જય અંબે મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો અને એમના વાલીઓ, અત્યારે મોસ્ટલી વાલીઓને ક્યુરિયોસિટી અને ક્વેશ્ચનિંગ હોય છે. એમાં કેટલાક પ્રશ્નો હું સોલ્વ થાય એ રીતની વાત રજૂ કરું છું. પહેલાં તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ, તો તમારી 11th અને 12thમાં એક્ઝામ્સ કઈ હશે? તો એક્ઝામ્સ તમારી હશે 11thમાં ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ અને પછી ફાઇનલ. આ 11thની એક્ઝામ છે, ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ, ફાઇનલ. 12thમાં પણ આ રીતે ફર્સ્ટ હશે અને પછી સીધી પ્રિલિમ હશે. 12thમાં સેકન્ડ નહીં આવે, ફર્સ્ટ ટેસ્ટ પછી પ્રિલિમ અને પછી બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ જે હશે એનું રિઝલ્ટ આખી જિંદગી કામ આવે, આખી જિંદગી ચાલવાનું 12th બોર્ડનું રિઝલ્ટ એના પર જ આગળ લાઈન મળે છે. સમજો બરાબર. તો 11th અને 12th આટલું. તો સર હવે આગળ જેઈઈ શું છે? જેઈઈનું પૂરું નામ છે જોઈન્ટ એન્જિનિયરિંગ એક્ઝામિનેશન અથવા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, જેઈઈ, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ. આ એનટીએ દ્વારા લેવાય છે. એનટીએ પરીક્ષા હોલ્ડ કરે છે. એનટીએ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવાય છે. જેઈઈ એટલે શું, આખી વિગત સમજાવું છું તમને. એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવાય છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની પરીક્ષા હોય છે. ગુજરાતી માધ્યમ હોય છે, ગુજરાતી માધ્યમ હોય છે. એટલે અમુક લોકો ગભરાતા હોય કે જેઈઈમાં ગુજરાતી મીડિયમ નહીં હોય. તો જેઈઈમાં ગુજરાતી મીડિયમમાં પેપર આવે છે. ઓનલાઈન આપો કે ઓફલાઈન આપો. આગળ વધીએ. આ એક્ઝામનું મહત્ત્વ શું છે? તો આ એક્ઝામનું મહત્ત્વ માત્ર એડમિશન લેવા માટે. કઈ જગ્યાએ? એનઆઈટીઝમાં અથવા આઈઆઈટીઝમાં અથવા કેટલીક પ્રાઇવેટ કોલેજીસ. કેટલી પ્રાઇવેટ કોલેજીસ? એનઆઈટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IIIT હૈદરાબાદ જે મેઇન સેન્ટર છે, કે અથવા કેટલીક પ્રાઇવેટ કોલેજો જેવી કે નિરમા છે, પીડીપીયુ છે. આ બધા માટે આનું મહત્ત્વ છે, આનું મહત્ત્વ છે. ઓકે. આ લોકો માત્ર જેઈઈના ગુણને ધ્યાનમાં લે છે. ખાસ યાદ રાખજો, એનઆઈટી, આઈઆઈટી, IIIT આ લોકો માત્ર જેઈઈના ગુણને ધ્યાનમાં લે છે. ઓકે. હવે સર આમાં પ્રશ્નો કેવા પૂછાય અને કેવી રીતનું હોય છે? તો મેં એના માટે તમે જયંબે ક્લાસીસ કેમેસ્ટ્રી બાય પ્રતીક સર લખશો તો મારા યુટ્યુબ પર વિડીયો ખુલી જશે. એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ થશો એટલે તમે પ્લેલિસ્ટને ખોલી શકશો. તો પ્લેલિસ્ટમાં જશો તો એમાં 11th અને 12thના ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, વત્તા જેઈઈના પેપરો વિથ સોલ્યુશન મૂકેલા છે. તો તમે એમાંથી 2, 3, 4 વિડીયો જોજો, જેથી તમને ખબર પડે કે ભાઈ જોઈન્ટ એન્જિનિયરિંગ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે. બીજી વસ્તુ, આ કોના માટે છે? તો જેને મેથ્સ ગ્રુપ રાખ્યું હોય એને.
કયું ગ્રુપ રાખ્યું હોય મિત્રો? મેથ્સ ગ્રુપ હોય એને જ જેઈની જરૂર પડે છે. બાયો ગ્રુપવાળાને જેઈ આપવાની હોતી જ નથી. તો આટલી ખબર પડી. આગળ હવે બીજી વસ્તુ સમજીએ આપણે. તો સર ગુજકેટ શું છે? જેને ગુજ સીઈટી કહે છે. ગુજકેટ શું છે? તો ગુજસેટ છે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ગુજરાતનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે CET આ ગુજસેટ છે. ગુજસેટમાં માત્ર 12th જ હોય છે. સિલેબસ કેટલો હોય છે? માત્ર 12th. જ્યારે અહીં જેઈમાં સિલેબસ હશે 11th and 12th આખું જ. 11th and 12th આખું જ પહેલા ચેપ્ટરથી છેલ્લા ચેપ્ટર સુધીનો સિલેબસ હશે આમાં. ઓકે, આમાં માત્ર સિલેબસ 12thનો હશે. કેમ આપવાની? તો કે ગુજરાતની બધી જ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ કોલેજીસમાં એડમિશન માટે 60% બોર્ડ પ્લસ 40% ગુજકેટ આ રીતે મેરિટ બને છે. ફરી 12th બોર્ડની જે એક્ઝામ આપી હતી એના 60% ગણાય અને ગુજસેટના કેટલા ગણાય? 40%. એના આધારે ગુજરાત ગવર્મેન્ટ મેરિટ તૈયાર કરે અને મેરિટના આધારે ગવર્મેન્ટની બેસ્ટમાં બેસ્ટ કોલેજોમાં તમને એડમિશન મળે. એટલે BVM છે, બિરલા વિશ્વકર્મા, MS છે, અમદાવાદની LD છે, બધી નામાંકિત કોલેજોમાં એડમિશન અહીંથી મળે. બીજું, નિરમામાં પણ 50% સીટો ગુજસેટ આધારિત ભરાય છે. નિરમામાં પણ 50% સીટો ગુજસેટ આધારિત ભરાય છે. નડિયાદની DDIT બહુ જ ફેમસ, એમાં પણ 60 બોર્ડ 40 ગુજકેટ આ જ રીતે સીટો ભરાતી હોય છે. તો ગુજસેટ આપવાનો અર્થ, ગુજસેટ કોના માટે છે? બંને ગ્રુપ માટે, મેથ્સ એન્ડ બાયો બંને ગ્રુપ માટે ગુજસેટ આપવી ફરજિયાત છે. અને ગુજસેટથી ફાર્મસીમાં પણ એડમિશન ગુજસેટથી જ નક્કી થાય છે. ફાર્મસીનું મેરિટ B.Pharm એ પણ ગુજસેટથી જ ભરાય છે. આગળ વધુ, આ એક્ઝામ ફરજિયાત છે. આ એક્ઝામ માત્ર મેથ્સ ગ્રુપવાળા માટે છે અને એ બાળકો માટે છે જેને NITમાં કે IITમાં કે IIITમાં જવું હોય એમના માટે છે. આ ફરજિયાત એક્ઝામ નથી, પણ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ આપે છે અને IIT હૈદરાબાદ અથવા IIT કોલેજમાં એડમિશન લે છે. આગળ વધીએ. ત્રીજી પરીક્ષા છે નીટ, બાયો ગ્રુપવાળા માટે. એટલે જેને કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને બાયોલોજી રાખ્યું હોય તેના માટે આ પરીક્ષા હોય છે નીટ. આખું નામ છે નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. MBBS એન્ડ BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ડેન્ટિસ્ટ માટે ફરજિયાત નીટ આપવી પડે છે.
ફરજિયાત નીટ આપવી પડે છે. આ 2 લાઈનો માટે ફરજિયાત. આ બંને લાઈનોનું મેરિટ માત્ર નીટના આધારે તૈયાર થાય છે. ગુજરાતની કોલેજ હોય એમાં ગુજરાતીઓને પ્રેફરન્સ પહેલો મળે, પણ નીટના આધારે જ મેઇન મેરિટ તૈયાર થાય છે. એટલે અહીં બરાબર સાચવવાનું, નીટ બધાને આપવાની છે અને નીટમાં તો તમારે હાઈ સ્કોર લાવવો જ પડે MBBS અને BDSમાં જવું હોય તો. એ ઉપરાંતની લાઈનો માટે ગુજકેટ, એ સિવાયની બાકી બધી લાઈનો માટે બાયો ગ્રુપમાં ગુજકેટ. પણ આ 2 કોલેજો હોય MBBS ને BDS, તો તમારે બોર્ડ અને નીટ બહુ જ મહત્ત્વના થશે. આમાં લગભગ નીટ જ મહત્ત્વની સાબિત થાય છે. ઓકે, નીટની પરીક્ષા કેવી હશે, એમાં કેવા પ્રશ્નો પૂછાય, એ અગેન હું તમને કહું છું. મેં વિડીયો લોડ કર્યા છે, નીટનું ઓરિજિનલ પેપર સોલ્વ કરીને મૂક્યું છે. તમે જોજો, તમને સમજ પડશે કે કેટલા સરળ ક્વેશ્ચન હોય છે. હા, સિલેબસ કયો? 11th and 12th આખું જ, 11th and 12th આખું જ તો નીટ હોય છે. આ રીતની વ્યવસ્થા છે. આ એક્ઝામ કોણ લે છે? આ એક્ઝામ લેનાર એ જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA. તો આ જ લોકો એક્ઝામ કન્ડક્ટ કરે છે. મીન્સ જે લોકો JEEના પેપરો કાઢે છે તે જ લોકો નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એનાથી જ નીટના પેપરો પણ નીકળે છે. ઘણીવાર એવું થાય કે નીટનો પ્રશ્ન JEEમાં અને JEE પ્રશ્ન નીટમાં આવે. બંને MCQ બેઝ ક્વેશ્ચનિંગ હોય છે. આ પણ ગુજરાતી માધ્યમમાં અવેલેબલ છે. આ પણ ગુજરાતી માધ્યમમાં અવેલેબલ છે. તો તમારે ડૉક્ટર જ થવું હોય તો તમારે નીટ ઉપર તો ફોકસ કરવું જ પડે, કોઈ સવાલ જ નથી. ઓકે, તો મેં 3 પરીક્ષા વિશે કહ્યું. હવે એક પરીક્ષા આવે JEE એડવાન્સ. એ JEE મેન આપ્યા પછી માત્ર IITમાં જવા માટે, JEE મેન આપ્યા પછી માત્ર IITમાં એડમિશન માટે એડવાન્સની પરીક્ષા આપવી પડે છે. એ પણ તૈયારી અમે કરાવીએ છીએ. વિડીયો તમે જોઈ શકશો બધા જ. આગળ વધીએ. જયંબે ક્લાસ કઈ રીતે તૈયારી કરે છે? તો આજે હું ઓન રેકોર્ડ તમારા પર વાત કરું છું, વિડીયો ઉતારીને. જયંબે ક્લાસ કઈ રીતે તૈયારી કરે છે? તો પહેલાં ચેપ્ટર ચાલે, દરેક ચેપ્ટર ચાલે. પછી JEE અથવા નીટ અથવા ગુજસેટમાં પૂછાયેલા તમામ પ્રશ્નોની સંપૂર્ણ પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ. એટલે તમારે રાહ નહીં જોવાની કે ભાઈ આખું 12મું પતી જાય પછી નીટની તૈયારી કરાવશે. એવું કોઈ કરી ના શકે. પહેલું ચેપ્ટર ચાલ્યું એટલે પહેલા ચેપ્ટરના JEEમાં પૂછાયેલા પ્રશ્નો, નીટમાં પૂછાયેલા પ્રશ્નો, ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો, આ બધા જ આપણે સોલ્વ કરવા પડે. આ ત્રણેય એક્ઝામ MCQ બેઝ હોય છે. MCQ બેઝ ને ત્રણેય ગુજરાતી માધ્યમમાં હોય છે. તો આપણી પાસે બધું મટીરિયલ અવેલેબલ હોય અને ચેપ્ટર વાઇઝ આ સોલ્વ કરવું પડે. પહેલી જ પ્રાયોરિટી. દર અઠવાડિયે તમારા ટેસ્ટ હશે. અમે કઈ રીતે કામ કરીએ છીએ એ પણ તમને સમજાવી દઉં, એટલે તમને જયંબે ક્લાસ વિશે પૂરી વિગત ખબર પડી જાય. ઓકે, ચેપ્ટર પછી આ તો મેં કહ્યું, દરેક ચેપ્ટર પછી ટેસ્ટ, દરેક ચેપ્ટર પછી ટેસ્ટ, દરેક વિષયમાં, બધા જ વિષયમાં. એટલે તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ રાખ્યું હોય અથવા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી રાખ્યું હોય, તમારા પ્રમાણે તમને દરેક વિષયના ટેસ્ટ લેવામાં આવે અને ચેપ્ટર વાઇઝ તમને JEE, નીટ, ગુજકેટ કરાવવામાં આવે છે. એટલે તમારે કોઈ પરીક્ષાની ચિંતા કરવાની રહેતી નથી. બધી અમે જ કરાવતા હોઈએ છીએ.
ઓનલાઈન મારા વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે સાહેબે ગુજકેટ પણ પરફેક્ટ કરાયું છે, નીટ કરાયું છે, જેઈ કરાયું છે. હજુ નીટના વિડીયો ચાલુ જ છે લોડ કરવાના. આગળ વધીએ. ટાઈમ ટેબલ કેવું હોય તો ઘણા વિદ્યાર્થીઓ ચિંતામાં પડી જાય. ટાઈમ ટેબલ મેનલી તમારે સવારનો ટાઈમ 7 થી 12 અમે સ્કૂલ ગણી લઈએ. જનરલી આ ટાઈમ શરૂમાં સ્કૂલ જતા હોય, પ્રેક્ટિકલ કરે. દિવાળી પછી તો 12થમાં જતા જ નથી એટલે બચે ટાઈમ. 2 થી 6:30 કે 7 તમારે ટ્યુશન્સ. અમારા જયંબે ક્લાસમાં એડમિશન લીધું હોય ત્યાં, બીજે કશે લીધું હોય તો ત્યાં, પણ આ 2 થી 6:30 તમારે ટ્યુશન્સ વત્તા ટેસ્ટ, એટલે ટ્યુશનની અંદર જ ટેસ્ટ ને બધું જ આવી જાય. એ રીતની ગોઠવણી હોય છે. દર અઠવાડિયે એક વિષયનો એક ટેસ્ટ, એટલે કુલ 3 ટેસ્ટ આપવાના થાય. દર અઠવાડિયે કુલ કેટલા ટેસ્ટ આપવાના થાય મિત્રો? 3 ટેસ્ટ. એક કેમેસ્ટ્રીનો, એક ફિઝિક્સનો, એક મેથ્સનો, અથવા એક કેમેસ્ટ્રીનો, એક ફિઝિક્સનો અને એક બાયોલોજીનો, બાયો ગ્રુપવાળાને. અઠવાડિયે એક ટેસ્ટ ફરજિયાત છે. એમાં તમારી બધી જ કેપેબિલિટી ચેક થઈ જાય. એટલે તમે ધીમે ધીમે પગથિયા ચડી અને ઉપર જાઓ. ક્વેશ્ચનિંગ કઈ રીતના હોય છે તો હું એજ્યુકેશન બેઝ સમજાવી દઉં. આ મેં મારા જયંબે ક્લાસ વિશે કહ્યું કે અમે આ રીતે બધી તૈયારી કરાવીએ છીએ, એટલે કોઈ તમને મનમાં પ્રશ્ન ના રહે. ઓકે, ચલો. છતાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો મને. હવે ફી વિશે બી હું તમને કહી દઉં. ફી તો જયંબે ક્લાસની ફી 11thની 60,000 અને 12thની 60,000. 11thની 60,000 કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, અને 12thમાં પણ સેમ આ જ રીતની હોય છે. અઠવાડિયામાં કેમેસ્ટ્રીના 3 લેક્ચર હોય, ફિઝિક્સના 3 હોય અને મેથ્સના પણ 3 જ લેક્ચર હોય, અને એક ટેસ્ટ. આ રીતનો શિડ્યુલ તમારો અમે ગોઠવેલો હોય છે, જે એકદમ સરળ શિડ્યુલ છે, તમારો ટાઈમ વેસ્ટ ના થાય એ રીતનો. અને આ અમારી ફી છે, જે તમે બીજી કોઈ પણ સંસ્થા સાથે કમ્પેર કરી લેશો તો સૌથી ઓછામાં ઓછી ફી છે. અત્યારે કોન્સેપ્ટ સ્કૂલ અને બધે બીજે કોન્સેપ્ટ સ્કૂલોમાં તમને લગભગ 3,30,000નું પેકેજ આપે છે. 11th-12th વિથ જેઈ. તો અમે પણ જેઈ, નીટ સહિત અમારી કુલ ફી 11-12ની 1,20,000 થાય છે, અને કોન્સેપ્ટ સ્કૂલોની ફી 3,30,000 થાય છે. એવું નથી કે અમે 1,20,000માં નથી. અમારું એજ્યુકેશન લેવલ ખૂબ ઊંચું છે. મેં PhD કરેલું છે, મેથ્સના ટીચર M.Tech છે, અને અમે પોતે ભણાવીએ છીએ. એટલે કમ્પેર તો નહીં કરવું હવે વધારે પડતી. ઇટ્સ ઓલ રાઈટ. પણ આ એક જનરલ ફીનું માળખું છે. તમને સમજાવ્યું મેં. હવે બીજા કોઈ પ્રશ્નો હોય તમને તો તમે મને પૂછી શકો. બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો મને કોલ કરીને પણ પૂછી શકો. જય અંબે મિત્રો.